જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું ચાતુર્માસ દરમિયાન શુભ કાર્યો કેમ કરવામાં નથી આવતા. ચાતુર્માસ એ હિન્દુ ધર્મમાં એક ખાસ ધાર્મિક અને આધ્યાત્મિક સમયગાળો છે, જે અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ અને અશ્વિન, કાર્તિક એમ 4 મહિના દરમિયાન આવે છે. આ સમયગાળો અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવશયની એકાદશીથી શરૂ થાય છે અને કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દેવ ઉઠી એકાદશી સુધી ચાલુ રહે છે. ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચાતુર્માસ એ સમય છે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે. ભગવાન વિષ્ણુને શુભ અને પવિત્ર કાર્યોના આશ્રયદાતા માનવામાં આવે છે. તેથી તેમના સૂવાના સમયે આ કાર્યો કરવા યોગ્ય માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની ઉર્જા ઓછી થાય છે, જેના કારણે શુભ કાર્યો ફળ આપતા નથી. ખાસ કરીને ચાતુર્માસ ચોમાસામાં આવે છે. આ સમય દરમિયાન હવામાન ખૂબ ભેજવાળું અને જંતુઓથી ભરેલું હોય છે, જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધે છે. મુસાફરી પણ મુશ્કેલ હતી. આવી સ્થિતિમાં લગ્ન અને અન્ય શુભ કાર્યોનું આયોજન કરવું અસુવિધાજનક બની શકે છે.